હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 8 એટલે કે ત્રિકોણમિતિનો પરિચય આપણે ભણવાના છીએ અને એ જે ચેપ્ટર છે એનો ગુણભાર રહેશે તમારે છે. તો આ ચેપ્ટરમાં સૌથી પહેલા તો આપણે થોડા સૂત્ર છે એ જોવાના છે. કોના કોના સૂત્ર છે? ઓકે, sin થીટા છે, cos થીટા, tan થીટા, cot થીટા, sec થીટા અને cos થીટા. આ 6 સૂત્ર છે. આની વિશે સૌથી પહેલા તો આપણે માહિતી. આજે 6 સૂત્ર છે એ એના ઉપરથી મળશે તો કે તમારે એક કાટકોણ ત્રિકોણ અને આ જે કાટકોણ ત્રિકોણ આપણે કહીએ અને નામ આપીએ ABC ત્રિકોણ અને એમાં ખૂણો B છે 90 ડિગ્રી છે એટલે કે કાટકોણ. તો હવે સૌથી પહેલા આમાં શું છે AB શું દર્શાવે, BC શું દર્શાવે અને AC શું દર્શાવે એની વિશે માહિતી મેળવી. તો AB છે એ લંબ છે, AB છે શું આપેલો છે લંબ, BC ઉપર કોની ઉપરનો લંબ આપેલો છે BC. તો BC છે ને એ મારી માટે થશે 5, BC જે આપણી માટે થશે 5 અને AC છે કાટખૂણાની એક્ઝેક્ટલી સામેની બાજુ એટલે આ શું થશે આપણી માટે 3. તો AC કાટખૂણાની એટલે કે ખૂણા B ની સામેની બાજુ એટલે AC શું થશે 3 અને AC જે કાટકોણ ત્રિકોણમાંથી મોટો છે એટલે કે કર્ણ છે એનો કેવો છે. હવે આના ઉપરથી આપણે આ 6 સૂત્ર છે બનાવવાના છે. તો sin થીટા, હવે પહેલા આ જોઈએ sin થીટા નો મતલબ શું થાય? તો અહીંયા જે sin અને થીટા આ જે વસ્તુ આપેલી છે આ બે ગુણાકારના સંબંધમાં નથી. ખાલી એમ દર્શાવે આ વંચાયેલું sin થીટા છે, ગુણાકાર વંચાતો નથી. એમાં જે થીટા છે એ શું દર્શાવે છે? તો કે ખૂણાનું માપ દર્શાવે છે. થીટાનું કામ શું છે? તો કે ખૂણાનું માપ. 0 નો ખૂણો બનાવ્યો છે, 30 નો ખૂણો બનાવ્યો, 45 નો ખૂણો બનાવ્યો વગેરે વગેરે ખૂણા દર્શાવે છે. થીટા મીન્સ શું થાય છે? ખૂણા. હવે અહીંયા આ થીટા છે એ ખૂણો દર્શાવે. તો હવે અહીંયા B એ તો 90 ડિગ્રીનો ખૂણો છે. તો હવે આપણે ખૂણો ક્યાં બનાવવાનો છે? તો કાં તો A બિંદુ અને કાં તો બિંદુ C. આ બેમાંથી એક બિંદુ આપણે બનાવવાનો છે, ખૂણો બનાવવાનો. તો A બિંદુએ જો થીટાનો ખૂણો હોય, કયા બિંદુની વાત કરું છું? A બિંદુ. જો A બિંદુએ હું થીટા નામનો ખૂણો લઉં તો sin થીટાનું સૂત્ર શું થશે? તો એ જોઈએ સૌથી પહેલા. તો sin થીટા બરાબર શું આવશે? તો કે અહીંયા જે ખૂણો બનાવ્યો એની એક્ઝેક્ટલી સામેની બાજુ આ ખૂણા ઉપર ઊભા રહી જવાનું. ત્યાંથી તમને જે બાજુ સામેની દેખાય એ તમારું શું થાય છે? તો કે BC. અહીંયા આવશે BC અને છેદમાં સામેની બાજુ છેદમાં શું આવશે? કર્ણ. એટલે કર્ણ કોણ થશે? AC. અને ગુજરાતીમાં લખો હોય તો આ રીતે લખીએ કાઈ ખૂણા A ની સામેની બાજુ અને છેદમાં શું આવશે? કર્ણ. તો આ sin થીટા નું સૂત્ર છે, સામેની બાજુ છેદમાં કર્ણ. એ જ રીતે હવે વાત કરીએ cos થીટા નું સૂત્ર. તો ખૂણો તો અત્યારે આપણે કયા બિંદુએ બનાવવાનો છે? એ બિંદુ. કેટલાનો બનાવવાનો છે? તો કે થીટા. તો cos થીટા બરાબર શું આવશે? તો કે આ જે ખૂણો બનાવ્યો એની પાસેની બાજુ. તો પાસેની બાજુ એટલે કઈ આવશે? A બિંદુ અને છેદમાં શું આવશે? કર્ણ. તો સૌથી પહેલા ગુજરાતીમાં લખીએ ખૂણા A ની કઈ બાજુ આવશે? પાસેની અને છેદમાં કોણ આવશે? કર્ણ. cos થીટા બરાબર ખૂણા A ની પાસેની બાજુ કઈ હતી? તો કે AB અને છેદમાં કર્ણ એટલે કોણ આવશે? એ જો આ sin થીટા અને cos થીટા. હવે આગળ વાત કરીએ tan થીટા. તો tan થીટા છે ને એ બે વિધેયોનો ગુણોત્તર છે. આ બધાનો છે આપણી માટે વિધેય છે. tan થીટા બે વિધેયનો ગુણોત્તર છે. કયા કયા? sin થીટા અને cos થીટા. જ્યારે sin થીટા ના છેદમાં તમને cos થીટા આપ્યું હોય ત્યારે શું બનશે? tan થીટા. તો sin થીટા નું સૂત્ર કરો આપણી પાસે. તો આ પડ્યું ને શું હતું? તો કે ખૂણા A ની સામેની બાજુ છેદમાં શું આવશે? અને એના આખાના છેદમાં હવે કોનું સૂત્ર લગાડવાનું છે? cos થીટા. તો cos થીટા નું સૂત્ર શું આવશે? તો કે ખૂણા A ની પાસેની બાજુ છેદમાં શું હતું? બેના છેદ તમે લો ને તો સમાન છે એટલે છેદ ડાયરેક્ટ શું નહીં કરવું. તો કોણ હોય? તો કે ખૂણા A ની સામેની બાજુ હોય અને છેદમાં શું હોય? તો કે ખૂણા A ની પાસે. તો ખૂણા A ની સૌથી પહેલા સામેની બાજુ જોઈએ. તો ખૂણો A અહીંયા છે. તો ખૂણા A ની સામેની બાજુ તમને કઈ દેખાય છે? કે BC. એટલે અહીંયા ખૂણા A ની જગ્યાએ શું કિંમત આવશે? BC છેદમાં ખૂણા A ની કઈ બાજુ જોવાની હતી? હવે પાસેની. તો ખૂણો A છે તો પાસેની બાજુ તમને કઈ દેખાય છે? તો ખરેખર tan થીટા નું સૂત્ર છે શું છે? BC ના છેદમાં AB અથવા ખૂણા A ની સામેની બાજુ છેદમાં ખૂણા A ની પાસે. આ થયું tan થીટા નું સૂત્ર. હવે વાત કરીએ આપણે cot થીટા નું સૂત્ર. તો cot થીટા નું સૂત્ર એ સેમ છે
cot થીટા છે એ બે વિધેયોનો ગુણોત્તર છે કયા કયા તો કે cos થીટાના છેદમાં જ્યારે sin થીટા આપેલું હોય cos થીટાના છેદમાં જ્યારે શું આપેલું હોય sin થીટા ત્યારે હું નીચે આખે તો cos થીટાનું સૂત્ર ખરું આપણી પાસે તો કે આ પડ્યું ને શું હતું તો કે ખૂણા એની પાસેની બાજુ છેદમાં હતું કોણ તો અહીંયા કિંમત મૂકી દઈએ આપણે તો cos થીટાની જગ્યાએ હું કિંમત મૂકું છું ખૂણા એની પાસેની બાજુ છેદમાં હું આવશે કોણ અને એના આખાના છેદમાં કોનું સૂત્ર મૂકવાનું હતું હવે sin તો sin થીટાનું સૂત્ર શું હતું આપણી પાસે તો કે ખૂણા એની સામેની બાજુ છેદમાં હું આવશે તો અહીંયા જે સેમ કોણ હશે એ તો બેમાંથી મૂકી દીધા છે કેન્સલ તો બીજું હું તો કે ખૂણા એની પાસેની બાજુ છેદમાં હું લીધું ખૂણા એની સામે હવે આમાં ખાલી કિંમત મૂકી દઈએ એટલે આપણને કોનું સૂત્ર મળી જશે કોટ તો હું તો ખૂણા એની પાસેની બાજુ અહીંયા ખૂણો એ હતો એની કઈ બાજુ જોવાની છે પાસેની એટલે કઈ બાજુ આવશે AB BC છે એ ખૂણા એની કઈ બાજુ થાય સામેની એટલે આ તો આવશે નહીં ત્યારે તો પાસેની બાજુ એટલે કોણ થશે AB છેદમાં હવે હું જો ખૂણા એની સામે તો ખૂણો એ છે ત્યાં ઊભા રહી ગયો એની સામે તમને કઈ બાજુ દેખાય છે BC તો છેદમાં હું તો ત્યારે આ સૂત્ર બીજા ચાર sin થીટા નું cos થીટા tan થીટા અને cot તો એમાં તમારે ખાસ યાદ રાખવું જેવું ખૂણા એની સામેની બાજુ છેદમાં કોણ ખૂણા એની પાસેની બાજુ છેદમાં કોણ પછી tan થીટા માટે શું થાય યાદ રાખવાનું છે તો કે ખૂણા એની સામેની બાજુ છેદમાં ખૂણા એની પાસે અને cot થીટામાં શું યાદ રાખવાનું છે તો કે ખૂણા એની પાસેની બાજુ છેદમાં ખૂણા એની સામે હવે ત્યારબાદ વાત કરીએ આપણે sec થીટા અને cosec થીટા તો sec થીટા છે ને એ એકના છેદમાં જ્યારે cos થીટા હોય ત્યારે હું લખીએ કે sec થીટા લખીએ કે મતલબ કે cos થીટાનું વિરુદ્ધ એટલે કે વ્યસ્ત વિધેય છે sec થીટા છે એ cos થીટાનું વ્યસ્ત વિધેય છે તો sec થીટા બરાબર ખરેખર નું કિંમત મૂકી આપણે 1/cos થીટા અને એકના છેદમાં cos થીટાની જગ્યાએ આપણી પાસે સૂત્ર હતું કે તો કે હતું કયું હતું ખૂણા એની પાસેની બાજુ અને છેદમાં શું હતું તો કોણ હતું આ સૂત્ર હમણાં આપણે જોયું હતું હવે છેદનો છેદ છે એ ક્યાં યોજવાનો છે એટલે કોણ છે એ ક્યાં યોજાય છે અંશમાં અને ત્યાં છેદમાં તો કોણ રહેશે ત્યારે કે ખૂણા એની પાસે તો કર્ણની જગ્યાએ શું કિંમત હતી આપણી પાસે તો કે કર્ણ એટલે કોણ હતો અહીંયા ત્રિકોણમાં AC અહીંયા આવશે AC છેદ ખૂણા એની પાસેની બાજુ એટલે આની પાસેની બાજુ કઈ થશે AB તો સૂત્ર શું આવશે sec θ નું ખરેખર AC ના છેદમાં AB આવશે આ સૂત્ર છે તો ત્રિકોણ ફરશે એટલે આ સૂત્ર ગણી રહેશે પણ આ જે ગુજરાતી છે એ ક્યારે ફરશે નહીં શું આવશે sec θ નું ખરેખર કર્ણના છેદમાં જે ખૂણો બનાવે તો જ્યાં ખૂણો બનાવે એની પાસે હવે કોનો વારો આવશે cosec θ ને છેડું છે તો cosec θ છે ને એ એકના છેદમાં sin θ નું વ્યસ્ત વિધેય છે એટલે કે cosec θ બરાબર હું લખીએ તો એકના છેદમાં sin θ અથવા sin θ બરાબર લખવું હોય તમારે તો sin θ અહીંયા ગુણાકાર ભાગાકારમાં છે ઓલી બાજુ રાખો તો ગુણાકાર તો ત્યાંથી cosec θ કેવા સંબંધમાં તો ગુણાકારમાં ઓલી બાજુ આવશે તો ભાગાકારમાં તો આ રીતે પણ તમે લખી શકો sin θ બરાબર હું લખીએ કે એકના છેદમાં cosec θ અને cosec θ બરાબર હું લખીએ કે એકના છેદમાં sin θ તો સેમ આમાં એક રીતે લખીએ કે કઈ રીતે તો કે cos θ બરાબર હું લખીએ કે એકના છેદમાં sin એટલે આ રીતે ખાસ યાદ રાખો હવે આમાં કિંમત મૂકી દઈએ તો એકના છેદમાં sin θ નું સૂત્ર શું હતું તો કે ખૂણા એની સામેની બાજુ છેદમાં શું હતો કોણ અને છેદનો છેદ એટલે કે કર્ણ છે ક્યાં યોજાશે અંશમાં એટલે અહીંયા કર્ણના છેદમાં શું આવી જશે તો કે ખૂણા એની સામે અક્ષારેખનું કર્ણ કોણ હતો તો કે કર્ણ જો આ ત્રિકોણમાં કોણ છે AC તો કર્ણની જગ્યાએ કિંમત મૂકી દઈએ કે શું આવશે AC છેદમાં ખૂણા એની કઈ બાજુ લેવાની છે આપણે સામે તો ખૂણા એ ઉપર ઉભા રહીએ તો સામે કઈ બાજુ દેખાય છે BC અને સૂત્ર શું થાય છે AC ના છેદમાં BC હજી કહો AC ના છેદમાં BC આ યાદ મૂકી રાખવાનું તમારે યાદ મૂકી રાખવાનું છે કે કર્ણના છેદમાં ખૂણા એની સામે હું કામ આ યાદ નથી રાખવાનું તો કે હવે ત્રિકોણ અહીંયા PQ આ રાખો હવે એમાં અહીંયા AC તમારે મળશે AC કે BC મળશે તમને તો કે નહીં મળે એટલે સૂત્ર તમારે હું યાદ રાખવાનું કર્ણના છેદમાં ખૂણા એની સામે આ 6 વિધેય છે આપણે ભણીએ હવે આના ઉપર આપણે શું કરવાનું છે દાખલા ઉતારવાના છે એ દાખલા જોઈએ એની પહેલા કોનો ગુણાકાર કરતા એક જવાબ મળે કયા કયા એવા વિધેય છે કે જેનો ગુણાકાર કરીએ અને આપણને જવાબ એક મળે તો કે સૌથી પહેલા વિધેય નંબર 1 જ્યારે તમને આપ્યું છે sin θ ગુણ્યા cosec θ આપ્યું છે
sin થીટા ગુણ્યા શું કીધું હોય cos થીટા, ત્યારે આનો જવાબ શું આવશે? હંમેશા 1 આવશે. કઈ રીતે? તો કે sin થીટા ની જગ્યાએ તો અહીંયા આપણે બે કિંમત મૂકેલી છે, તો લખીએ કે sin થીટા બરાબર 1/1 cos થીટા. અહીંયા sin થીટા દેખાય એટલે હું કીધું કિંમત 1/1 હું કીધું cos થીટા અને ગુણ્યા અહીંયા હું કીધું પહેલેથી cos થીટા. હવે તો cos થીટા અંશમાં cos થીટા છે કેન્સલ થઈ ગયા, કોણ વધ્યું ખાલી તો ખરેખર sin થીટા ગુણ્યા cos થીટા આવશે. એ જ રીતે હજી એક સૂત્ર કરું તો કે આ છે કયું સૂત્ર હતું? તો કે sec થીટા ગુણ્યા cos થીટા કરશો ત્યારે તે તમને જવાબ શું મળશે? 1 મળશે. sec થીટા ગુણ્યા cos થીટા કરશો ત્યારે શું જવાબ તમને મળશે? 1. કઈ રીતે? તો કે sec થીટા ની જગ્યાએ કિંમત મૂકો તોય આવે અને cos થીટા ની જગ્યાએ કિંમત મૂકો તોય આવે. તો સૌથી પહેલા sec થીટા દેખાય ત્યાં પણ કિંમત મૂકીએ કે આપણે 1/1 cos થીટા. જો અહીંયા કિંમત મૂકવી હોય તો હું મૂકવાની 1/1 cos થીટા અને cos થીટા ની જગ્યાએ કિંમત મૂકવી તો હું મૂકીએ કે 1/1 sec. અહીંયા કિંમત મૂકી દઈએ sec થીટા ની જગ્યાએ શું આવશે? 1/1 cos થીટા એટલે ગુણ્યા હું cos થીટા આ બે કેન્સલ, કોણ વધ્યું ને ખાલી. તો જ્યારે તમે sec થીટા નો ગુણાકાર cos થીટા આવે તો ત્યારે કેટલો મળશે? 1. sin થીટા નો ગુણાકાર cos થીટા આવે તો ત્યારે કેટલો મળશે? 1. અને એ જ રીતે tan થીટા નો ગુણાકાર જ્યારે તમે cos થીટા આવે તો ત્યારે કેટલો મળશે? 1. કઈ રીતે? તો કે tan થીટા નું સૂત્ર શું? તો અહીંયા કિંમત મૂકો sin થીટા ના છેદમાં હું cos થીટા નું બરાબર અહીંયા ગુણ્યા cos થીટા ની જગ્યાએ શું હતું સૂત્ર? તો કે cos થીટા ના છેદમાં શું આવશે? sin. બધું આ સૂત્ર હવે જો cos થીટા છે અંશમાં અને cos થીટા છે કેન્સલ, sin થીટા અંશમાં અને sin થીટા છે તો અહીંયા શું લખ્યું છે? 1 ગુણ્યા 1 એટલે શું આવશે? તો sin tan થીટા ગુણ્યા cos થીટા હોય ત્યારે તેની કિંમત મળશે 1. તો એક આ સૂત્ર છે યાદ રાખવું છે, સૂત્ર નંબર 2 અને સૂત્ર નંબર 3. ક્યારે ગુણાકાર છે કયા બે વિધેયનો ગુણાકાર કરતા એક જવાબ મળે તો આ ત્રણ સૂત્ર છે એમાં. આ સિવાયના નિત્યસમ છે પણ એ આપણે 8.2 જ્યારે શરૂ કરીશું ત્યારે એ નિત્યસમ આપણે ભણીશું. કરી નાખીએ. હવે આજે સૂત્ર જોઈએ આના પરથી એક ઉદાહરણ જોઈએ તો આપણે તો કે હવે ધારો કે તમને અહીંયા કંઈક sin થીટા બરાબર કે ભાઈ 3 ના છેદમાં સાઈડ હવે અહીંયા સૂત્ર જોઈએ આના પરથી દાખલો જોઈએ તો કે sin થીટા પર ધારો કે sin થીટા બરાબર 3 ના છેદમાં 4 આવી કંઈક કિંમત તમને આપી છે અને આના ઉપરથી તમને એમ કે ભાઈ tan થીટા શોધો, ત્યારબાદ cos થીટા ની કિંમત શોધો અને cos થીટા ની કિંમત. આટલી ત્રણ કિંમતો આના પરથી આપણે શોધવાની. આવો કંઈક દાખલો છે. તો સૌથી પહેલા sin થીટા બરાબર શું આપેલું છે? 3 ના છેદમાં 4. દાખલો છે અહીંયાથી સ્ટાર્ટ કરશું. તો જે આપેલું છે એ લખી sin થીટા બરાબર શું આપેલું છે? 3 ના છેદમાં 4. અને sin થીટા નું સૂત્ર શું હતું? તો કે જ્યાં ખૂણો બનાવશે એની કઈ બાજુ આવશે? તો કે ખૂણાની સામેની બાજુ આવશે અને છેદમાં શું આવશે? ત્રિકોણ આવશે. તો સૌથી પહેલા એક અહીંયા કાટખૂણ ત્રિકોણ આપણે આ રીતે ડ્રો કરીએ અને આમાં એક કિંમત મૂકી દઈએ. આ ત્રિકોણને કઈ નામ નથી આપેલું એટલે શું નામ આપી દઈએ આપણે? A B અને C. એમાં ખૂણો B છે કેવો દઈ દઈએ? હવે જો તો હું કિંમત આપી sin થીટા બરાબર 3 ના છેદમાં 4. તો આ જે 3 આપેલા છે ને એ કોની કિંમત થશે? તો કે જ્યાં તમે ખૂણો બનાવશો એની કઈ બાજુ થશે? સામે. હવે અહીંયા આપણી પાસે બે ઓપ્શન મળ્યા ખૂણો બનાવવાનો. તો કે કાં તો A ની જગ્યાએ ખૂણો બનાવીશું અથવા તો A ની જગ્યાએ ખૂણો બનાવીશું તો C. B ની જગ્યાએ ક્યારે ખૂણો બનશે નહીં. ઓલરેડી તમને કેટલાનો આપી દીધેલો છે? 90 ડિગ્રી. આ બે ખૂણાના માપ આપણને ખબર નથી કેટલા માટે. કાં તો A જગ્યાએ A ની જગ્યાએ ખૂણો બનશે અથવા તો C ની જગ્યાએ. તો કદાચ ધારો કે મેં અત્યારે C ની જગ્યાએ થીટાનો ખૂણો બનાવ્યો, C ની જગ્યાએ કેટલાનો ખૂણો બનાવ્યો? થીટા. કોઈ કિંમત નથી આપી કે ભાઈ થીટા બરાબર 30 નો ખૂણો બનાવો, 45 નો ખૂણો બનાવો કે એવું એવી કોઈ કિંમત આપી નથી. એટલે ત્યાં કિંમત લઈ લીધી આપણે ત્યારે. હવે શું કરવાનું તો કે જ્યાં ખૂણો બનાવ્યો ત્યાં ખૂણો બનાવેલો છે બિંદુ C આવે. તો એની કઈ બાજુ આપણને આપી દીધી? સામેની. તો બિંદુ C આપી એની સામેની બાજુ એટલે કઈ આવશે? AB નું માપ તમે જોવો તો કેટલું આપેલું છે તમને? તો એનો મતલબ AB મળી ગયો મને કેટલો મળી ગયો? 3. અને છેદમાં શું આપેલું છે? 3. તો કર્ણ એટલે કોણ થશે? 4. તો કર્ણ કોણ છે આમાંથી? ત્રિકોણ ABC માં AB એ છે કર્ણ, BC કર્ણ છે કે કોણ છે? કર્ણ. તો AC. AC ની જગ્યાએ શું આવશે? 4 આવશે.
હવે પછી મારે કઈ કઈ કિંમત ગોતવાની છે? tan થીટા, cos થીટા અને cosec થીટા આ ત્રણ કિંમતો ગોતવાની છે. તો tan થીટામાં કોની કોની જરૂર છે? એટલે tan થીટાનું સૂત્ર પૂરો આપી પાસે તો કે હા શું આવશે? સામેની બાજુ છેદમાં શું આવશે? પાસે. તો સામેની બાજુ પડી છે અહીંયા ખૂણાની, આ જ્યાં ખૂણો બનાવ્યો B2C આગળ એની સામેની બાજુ પડી તો કે કેટલા પડ્યા છે? 3. છેદમાં શું આવશે? પાસે. તો ખૂણો જ્યાં અહીંયા C બિંદુ આપણે ખૂણો ક્રિએટ કર્યો એની પાસેની બાજુ તમારી પાસે પડી તો તેની તો સૌથી પહેલા જે આપણે મૂકવું છે ખૂણા C ની પાસેની બાજુ મૂકવું છે કઈ રીતે? તો કે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ઉદાહરણ તો કે ત્રિકોણ ABC છે કેવું ત્રિકોણ આપેલો છે? તો અહીંયા ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર કેટલા ડિગ્રીમાં આપેલો છે તમને? 90. હવે આ પાયથાગોરસનો પ્રમેય શું આવશે? તો કે કર્ણનો વર્ગ એટલે કોણ આવશે? AC² બરાબર બાકીની જે બે બાજુ પડી એના વર્ગમૂળ કરી નાખવાનો તમારે સરવાળો એટલે કે AB નો વર્ગ વત્તા શું આવશે અહીંયા BC આવશે આ રીતનું. તો AC કાંઈ મળ્યું છે અમારી પાસે તો કે આ AC બરાબર શું કિંમત હતી? 4. તો કિંમત મૂકી દઈએ અહીંયા 4 એટલે 4 નો મૂકી દેશું વર્ગ બરાબર AB ની જગ્યાએ શું કિંમત આવશે? તો કે 3 એટલે અહીંયા થઈ ગયું 3 નો વર્ગ વત્તા શું આવશે? BC 4 નો વર્ગ કરીએ એટલે કેટલો આવશે? 16 બરાબર 3 નો વર્ગ એટલે કેટલો આવશે? 9 અને પ્લસ નો આવશે અહીંયા BC સ્ક્વેર. BC ની કિંમત જોતી ના એટલે કોને કરતા બનાવવું છે? BC સ્ક્વેર. તો BC સ્ક્વેર ને કરતા બનાવીએ આ 9 પ્લસ હતા ઓલી બાજુ લઈએ એટલે કેવા થઈ જશે? માઈનસ અને BC સ્ક્વેર બરાબર 16 માંથી 9 ગયા એટલે શું મળશે તમને? 7 પછી હા હવે અહીંયા આ જે કિંમત મળી કિંમતની કિંમત છે તો કે BC વર્ગ એટલે મારે ખાલી કોની કિંમત ગોતવી છે? BC ની. તો વર્ગ છે ઓલી બાજુ ગયો એટલે શું થઈ જશે? વર્ગ એટલે BC બરાબર 7 નો વર્ગમૂળ તો કઈ નીકળશે નહીં તો પરાયણે નીકાળીએ તો શું નીકળશે? √7. BC ની કિંમત તમને શું મળી જશે? √7. અહીંયા કિંમત મૂકી દઈએ BC ની જગ્યાએ અને અહીંયા આવી ગયું √7. હવે તો સામેની બાજુ પડી છે પાસેની બાજુ પડી અને કોણે પડી તો બધી કિંમત આપણી પાસે મળી ગઈ. તો સૌથી પહેલા આપણે દાખલો છે ક્યાંથી શરૂ કરીશું? tan થીટા થી ત્યારબાદ ગોતીને કે cos થીટા અને છેલ્લે આવશે cosec થીટા. તો સૌથી પહેલા શું આવશે? tan થીટા. તો tan થીટા બરાબર નું સૂત્ર તો કે જ્યાં તમે ખૂણો બનાવો એની સામેની બાજુ એટલે સામેની બાજુ કઈ આવશે? AB અને એના છેદમાં જે ખૂણો બનાવ્યો એની પાસેની બાજુ એટલે કઈ આવશે? BC. તો AB એટલે શું કિંમત આપેલી છે તમને? 3 છેદમાં BC એટલે શું કિંમત આપેલી છે? √7. તો tan થીટા છે કેટલું આવશે? 3 ના છેદમાં √7. હવે કોનો વારો છે? તો કે cos થીટા નો અહીંયા હેડિંગ આવશે cos થીટા. તો cos થીટા બરાબર શું હતું સૂત્ર? તો કે જ્યાં ખૂણો બનાવતો હોય એની પાસેની બાજુ એટલે કઈ આવશે? BC અને એના છેદમાં શું આવશે? કોણ એટલે કોણ આવશે? AC. અહીંયા આવશે AC. તો cos થીટા બરાબર BC ની કિંમત શું હતી તમારી પાસે? તો કે BC હતા આપણી પાસે √7 અને છેદમાં AC એટલે શું આવશે? તો કે AC એટલે આવશે 4. તો cos થીટા ની કિંમત છે શું મળશે તમને? √7 ના છેદમાં 4. આ થઈ ગયું cos થીટા. હવે કોણ ઘટે ખાલી? cosec થીટા. તો cosec થીટા નું સૂત્ર મૂકી દઈએ આપણે. તો cosec થીટા બરાબર શું હતું સૂત્ર? તો કે કર્ણના છેદમાં જ્યાં ખૂણો બનાવ્યો હોય એની કઈ બાજુ આવશે? સામે. તો કર્ણ એટલે કોણ થશે અહીં cosec થીટામાં? તો કે કર્ણ એટલે થશે 4. અહીંયા કર્ણની જગ્યાએ કિંમત મૂકી દઈએ 4 છેદમાં સામેની બાજુ એટલે કઈ આવશે? તો કે અહીંયા થીટા આગળ ખૂણો ક્રિએટ કરેલો છે એની સામેની બાજુ એટલે કોણ આવશે? તો cosec થીટા બરાબર કિંમત મળશે તમને 4 ના છેદમાં. તો આ રીતના એક્ઝામ્પલ છે એ આપણે આમાં સોલ્વ કરવાના છે. તો આ દાખલો છે આ વ્યવસ્થિત રીતે જોઈ લો. હવે ઉદાહરણ નંબર 1 જોઈએ. તો રકમ શું આપેલી છે? તો કે જો tan a બરાબર 4 ના છેદમાં 3 હોય તો ખૂણા a ના અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તર આપણે શોધવાના છે. તો tan a સિવાયના કેટલા વિધેયો હતા? 5 વિધેયો હતા. તૈયાર છે? તો સૌથી પહેલા અહીંયા આવશે sin a પછી આવશે cos a ત્યારબાદ આવશે cot a પછી આવશે sec a
અને છેલ્લે આવશે cos A B. આ જે tan A સિવાય જે 5 વધ્યા હતા એનો ગુણોત્તર આપણે કરવાનો છે, ફાઇન્ડ કરવાનો છે. તો સૌથી પહેલા આમાં કિંમતો તો અમારે કઈ ગણવી પડશે. દાખલા તરીકે sin A માં જો મારે ગોતવું હોય તો sin A નું સૂત્ર શું હતું તો કે જ્યાં તમે ખૂણો આંતરો, અત્યારે કઈ બિંદુ આપણે ખૂણો આંતરેલો છે આનો મતલબ શું થાય છે A બિંદુએ. અહીંયા sin A આપેલું છે એટલે A બિંદુએ ખૂણો બનાવેલો છે. હવે દાખલા તરીકે sin C આપ્યું હોય તો A બિંદુએ ખૂણો બનાવ્યો હોય C બિંદુએ. હવે sin P આપ્યું હોય તો A બિંદુએ ખૂણો બનાવ્યો હોય P બિંદુએ. અહીંયા જે દર્શાવે છે એ શું દર્શાવે છે ખૂણો, કયા બિંદુએ ખૂણો બનાવેલો છે. તો હવે sin A બરાબર કદાચ દાખલા તરીકે આપણે ગોતતા હોય તો sin A નું સૂત્ર શું હતું તો કે ખૂણો A, અહીંયા જે ખૂણો આપેલો છે ખૂણો લઈ લીધો, ખૂણા A ની સામેની બાજુ છેદમાં શું આવશે કોણ. તો મારે કોની કિંમત જોઈએ તો સામેની બાજુ પીડી હોવી છે, કર્ણય પીડ્યો હોવો જોઈએ અને બીજું શું પીડ્યું હોવું જોઈએ પાસેની બાજુ. કામ તો કે cos A નું સૂત્ર શું હતું ખૂણા A ની પાસેની બાજુ અને છેદમાં શું હતું કોણ. તો કહેવાનો મતલબ કે મારે ત્રણે કિંમતો પડી છે કઈ રીતે તો કે સૌથી પહેલા આ કોઈ તમને નો આપી દીધો કાટકોણ ત્રિકોણ એમાં A B અને લઈ લઈશ, જેમાં B છે એ કેવો છે 90 ડિગ્રી એટલે કે કાટકોણ. કયા બિંદુ આગળ ખૂણો આપણે બનાવવાનો છે તો કે અહીંયા જો ખૂણો આપેલું છે તમને તો કે બિંદુ A, એટલે અહીંયા આપણે તેને કરીશું ખૂણો બનાવીશું. તો અહીંયા A બિંદુ આગળ ખૂણો બનાવે તો સૌથી પહેલા મને શું આપેલું છે tan A બરાબર 4 ના છેદમાં શું આપેલું છે 3. તો આના પરથી કઈ કિંમત મળશે ખરી તો કે આ tan A નું સૂત્ર મૂકો તો કે ખૂણા A ની અહીંયા ખૂણો બનાવ્યો તો એ ખૂણાની સામેની બાજુ છેદમાં શું આવશે તો કે ખૂણા A ની પાસેની બાજુ. આ હતું tan નું સૂત્ર. તો સામેની બાજુ એટલે કોણ થશે 4 અને પાસેની બાજુ એટલે કોણ થશે 3. તો આ જે રકમ આપી આના પરથી તે મને બે બાજુનું માપવાનું કીધું કઈ તો કે સામેની બાજુ તો ખૂણા A ની એક્ઝેક્ટ સામેની બાજુ એટલે કોણ દેખાશે BC અને કેટલી આવશે તો 4. પાસેની બાજુ એટલે શું આવશે 3. અહીંયા ખૂણો A છે એની પાસેની બાજુ કોણ થશે AB. તો કેટલા આવશે AB અને BC તો પડ્યા છે પણ હજી કોણ ઘટે કોની કિંમત જોવે છે કે કોણ. તો કર્ણ કઈ રીતે મળશે તો કે કાટકોણ ત્રિકોણ હોય અને પાયથાભાઈ આવ્યા વગર રહી ખરા તો કેમને તો સૌથી પહેલા શું છે ત્રિકોણ ABC માં પાયથાગોરસનો પ્રમેય વાપરો કોની કિંમત કરી નાખશું આપણે AC. તો હવે શરૂ કરીએ એની પહેલા થોડું ભૂઈને તો ત્રિકોણ ABC માં કયો પ્રમેય વાપરીને કે પાયથાગોરસ. અહીંયા આ રીતે આવશે ત્રિકોણ ABC માં ખૂણો કયો ખૂણો દેવાનો છે તો કે B છે 90. તો ખૂણો B બરાબર કેટલા થશે 90. હવે પાયથાગોરસનો પ્રમેય શું આવશે આમાં તો કે કર્ણનો વર્ગ અને આમાં કર્ણ છે કઈ રીતે ખબર પડશે તો કે જ્યારે તમને કાટખૂણો આપ્યો હોય તેની સામેની બાજુ જે દેખાય એ શું હશે એનો કર્ણ હશે. તો કર્ણ એટલે કોણ હશે અહીંયા AC. તો અહીંયા AC² બરાબર બાકીની જે બે બાજુ હતી એટલે કે AB અને બીજી બાજુ હતી BC આ બે બાજુના વર્ગમૂળનો નાખવાનો સરવાળો એટલે આવશે AB² પ્લસ શું આવશે BC². તો કોની કિંમત પડી છે AC પીડો તો એમાં કે નહીં એ તો આપણે એમ કરવાનું છે ગોતો એટલે AC ની જગ્યાએ કઈ કિંમત આવશે એટલે ત્યાં આવી જશે BC² બરાબર AB ની કિંમત કઈ પડી તો કે એમાં કેટલા પડ્યા છે 3. અહીંયા આવશે AB² એટલે 3 નો વર્ગ વત્તા BC ની જગ્યાએ કિંમત પડી તો કે 4 એટલે અહીંયા કિંમત પડી 4 એટલે 4 નો થઈ જશે. अब બે નામ પર લખી આપણે વર્ગ છે તો 3 નો વર્ગ એટલે કેટલો આવશે 9 પ્લસ 4 નો વર્ગ એટલે કેટલો આવશે 16 અને 9 આ બેનો સરવાળો કરો એટલે કેટલો મળશે તમને 25 મળશે. બરાબર આ બધી કિંમત મળી તમને AC² પણ મારે ખાલી રકમમાં કોની જરૂર છે તો કે A અને C એટલે કે AC ની જરૂર છે. કોની જરૂર છે AC. અહીંયા જે મળ્યું એ હું મળ્યું આપણે AC નો વર્ગ તો હું કરવું પડશે AC વર્ગ છે એનો વર્ગનો કાઢવો પડશે. તો વર્ગનું કાઢો એટલે આ વર્ગ બરાબરની ઓલી બાજુ ગયા એટલે અહીંયા આવી આવશે √25 ડિગ્રી. એ વર્ગ છે આ બાજુ એટલે હું થઈ ગયું વર્ગનું અને આ વર્ગનું છે ઓલી બાજુ એટલે હું થઈ જશે વર્ગ. તો AC બરાબર 25 નો વર્ગનો છે કેટલું હશે 5. ખરેખર 25 ને અથવા તો કોઈ પણ સંખ્યાને તમે જ્યારે વર્ગમૂળમાંથી બારી કાઢો ત્યારે બે શક્યતાનો કાં તો પ્લસ એ હોય કાં તો કેવી હોય માઈનસ હશે. તો પ્લસ અથવા માઈનસ તો અહીંયા ત્રિકોણની વાત કરીએ છીએ આપણે અને ત્રિકોણમાં જ્યારે બાજુની વાત કરતા હોય ત્યારે તમે એમ કે ભાઈ ત્રિકોણની એક બાજુ છે માઈનસમાં હોય લંબાઈ પહોળાઈ ઊંચાઈ જે માઈનસમાં હોય તો તે ન હોય એટલા માટે અહીંયા AC છે આપણે ખાલી કેવું કહીશું +5 કહીશું.
નહીંતર જવાબ ખરેખર શું આવશે +5 અને -5 આવશે. તો અહીંયા લંબાઈ અથવા તો પહોળાઈ અથવા તો ઊંચાઈ હોવાથી આપણે શું કરીશું અહીંયા માત્ર ને માત્ર AC બરાબર ની કિંમત દઈશું પ્લસ. તો AC મળી ગયો આપણને કેટલો મળી ગયો તો કે 5 મૂકી દઈએ કિંમત. હવે કયા કયા ગુણોત્તર ગોતવાના છે તો કે sin a ગોતવાના છે, પછી આવશે cos a, ત્યારબાદ cot a, sec a અને પછી શું આવશે cos a. તો સૌથી પહેલા શરૂ કરીએ આપણે sin a થી. તો sin a બરાબર સૂત્ર શું હતું તો કે જ્યાં ખૂણો બનાવ્યો ત્યાં ખૂણો બનાવવાનો છે આપણે બિંદુ a આવે. એ જે બિંદુ છે એની સામેની બાજુ એટલે શું આવશે BC. છેદમાં શું આવશે તો કે કોણ એટલે કોણ આવશે AC. તો BC ની જગ્યાએ શું કિંમત પડી આપણી પાસે 4 પડી અને છેદમાં AC દેખાય ત્યાં શું કિંમત પડી આપણી પાસે 5. તો sin a ની કિંમત છે કેટલી મળશે 4/5. હવે કોનો વારો છે તો કે cos a નો અહીંયા એડિંગ માં દીધી cos a. તો cos a બરાબર સૂત્ર શું હતું કે જ્યાં તમે ખૂણો બનાવ્યો કે કઈ જગ્યાએ ખૂણો બનાવવાનો છે એ બિંદુ. તો ખૂણા a ની કઈ બાજુ આવશે પાસેની એટલે કઈ આવશે AB અને એનું માપ કેટલું આપેલું છે 3. છેદમાં ખૂણો આવશે cos a બરાબર ખૂણા a ની પાસેની બાજુ અને છેદમાં આવશે 3 એટલે કોણ આપેલું આવશે 5. તો cos a છે કેટલા મળશે 3/5. આ જ રીતે વાત કરીએ આપણે cot a ની. તો cot a તો આમ ધ્યાન ઉપરથી ડાયરેક્ટ મળે છે કઈ રીતે તો કે cot a જે આપ્યું હોય એનું ઉલટું કરી નાખો એટલે તમને શું મળી જશે tan. દાખલા તરીકે tan a ની કિંમત અહીંયા તમને 4/3 આપી. હવે આના ઉલટા કરી નાખો cot a એટલે શું આવશે 3/4. છેદ છે અને અંશમાં લાવજો, અંશ છે ને છેદમાં લાવજો. cot a અને tan a આ બે પરસ્પર વ્યસ્ત વિધેય છે એટલે આનો જે જવાબ હોય એનો ઉલટો કરી નાખો એટલે તમને કોનો જવાબ મળી જશે cot a. તો cot a બરાબર શું કિંમત મળશે 3/4. આ તો આપણે ડાયરેક્ટ વ્યસ્ત વિધેય તરીકે ગોતી પણ એ સિવાય ગોતવું તો મળે જ નહીં. તો કે હા સૂત્ર શું હતું cot a નું તો કે જ્યાં ખૂણો બનાવ્યો એની પાસેની બાજુ એની પાસેની બાજુ એટલે કઈ આવશે 3 છેદમાં શું આવશે જ્યાં ખૂણો બનાવ્યો એની સામેની બાજુ તો શું આવશે 4. તો સૂત્ર દ્વારા તમને કિંમત મળી ગઈ 3/4. ઈનો કરવો હોય તો ડાયરેક્ટ શું કરી નાખવાનું જે વિધેય હોય એનું વ્યસ્ત કરી નાખવાનું તમને કોની કિંમત મળી જશે cot a. તો cot a ની કિંમત છે 3/4. હવે કોનો વારો છે તો કે sec a. અહીંયા હેડિંગ મારી દઈએ sec a અને sec નું સૂત્ર શું થાય છે તો કે કર્ણના છેદમાં શું આવશે જ્યાં ખૂણો બનાવ્યો એની પાસેની બાજુ. તો કર્ણ કોણ હતો અહીંયા કે 5 છેદમાં જ્યાં ખૂણો બનાવ્યો એટલે કયા બિંદુ આપણે ખૂણો બનાવ્યો a. તો એની પાસેની બાજુ એટલે કઈ આવશે 3. તો sec a બરાબર ની કિંમત મળશે 5/3. હવે વધ્યું કોણ તો કે cosec a. તો cosec a બરાબર નું સૂત્ર હતું તો કે કર્ણના છેદમાં ખૂણા a ની કઈ બાજુ આવશે સામે. તો કર્ણ શું આપેલો છે તમને 5 અને છેદમાં ખૂણા a ની સામેની બાજુ એટલે કેટલા આવશે 4. તો cosec a છે કેટલા મળશે ખરેખર 5/4. આપણને આજે બાકીના વિધેયો હતા કે 5 વિધેયો હતા અને 5 નો જવાબ મળી ગયો. તો છેલ્લે લખવાનું જ્યારે tan a બરાબર 4/3 આપેલું હોય ત્યારે ખૂણા a ના બાકીના ત્રિકોણમિતિય ગુણોત્તરો એટલે કે sin a બરાબર 4/5, cos a બરાબર 3/5, cot a બરાબર 3/4, sec a બરાબર 5/3 અને cosec a બરાબર 5/4 જવાબ મળે છે. ત્યારબાદ ઉદાહરણ નંબર 2 તો તમે એને કંઈક આ રીતે આપેલું છે લઘુકોણ b તથા q માટે sin b બરાબર જો sin q હોય તો સાબિત કરો કે ખૂણો b બરાબર બરાબર છે ખૂણો q. આ આપણે સાબિત કરવાનું પણ શેના પરથી તો કે sin b બરાબર શું આપેલું છે sin q. તો એની પહેલા લઘુકોણ એટલે શું તો કે જે ખૂણાનું માપ 0 અને 90 ડિગ્રીની વચ્ચે આવતું જે ખૂણાનું માપ 0 અને 90 ડિગ્રીની વચ્ચે આવતું હોય તેવા તમામ ખૂણા એટલે કેવા થશે લઘુકોણ. દાખલા તરીકે ખૂણો b લઈ લઈએ 0 નહીં ગણાય અને બીજું કોણ નહીં ગણાય 90 નહીં. તો દાખલા તરીકે 40 નો ખૂણો છે b છે 40 નો તો લઘુકોણ કહેવાય છે 40
AC 0 અને 90 ની વચ્ચે આવે તો જે ખૂણાનું માપ 0 અને 90 ની વચ્ચે આવતું હોય જે ખૂણાનું માપ 0 અને 90 ડિગ્રીની વચ્ચે આવતું હોય એવા તમામ ખૂણા છે કેવા કહેવાય છે લઘુ ખૂણા છે અહીંયા ખૂણો B અને ખૂણો Q આ બે આપણે કેવા ખૂણા કહેવાય છે લઘુ ખૂણા તો સૌથી પહેલા આની આકૃતિ ડ્રો કરીએ આપણે તો અહીંયા તમારે બે આકૃતિ છે ડ્રો કરવાની છે કારણ કે બે ખૂણા વિશે વાત કરેલી છે ખૂણો B અને ખૂણો Q આપેલા છે એટલે બે ત્રિકોણ બનશે તો આ જે ત્રિકોણ બને છે એને નામ આપી દઈએ આપણે A B અને C ત્યારબાદ જે બીજો ત્રિકોણ બનાવશું એ ત્રિકોણને નામ આપશું આપણે PQR અને અહીંયા આવશે P અહીંયા આવશે Q અને અહીંયા આવશે R તો અહીંયા જે ખૂણો B આપેલો છે એ લઘુ ખૂણો આપેલો છે અને અહીંયા જે ખૂણો Q આપેલો છે આ રીતે કેવો ખૂણો આપેલો છે લઘુ આમાં કયો ખૂણો છે 90 નો છે તો કે C અને આમાં કયો ખૂણો છે 90 નો છે તો કે આ બે ખૂણા છે 90 અને બાકીનો જે ખૂણો B અને ખૂણો Q છે આ બે કેવા ખૂણા લેવાના છે આપણે લઘુ ખૂણા તો સૌથી પહેલા આપણે આપ્યું શું આને તો કે sin B બરાબર શું આપેલું છે sin Q sin B બરાબર શું આપેલું છે sin Q આપેલું તો એમાં sin B નું સૂત્ર પહેલા ડાબી બાજુમાં sin B નું સૂત્ર મૂક્યા ને ત્યારબાદ sin Q નું સૂત્ર તો sin B બરાબર શું આવશે તો કે ક્યાં બનાવવાનો કીધો ખૂણો એને B કીધો તો sin B બરાબર શું થશે તો કે ખૂણા એની સામેની બાજુ આ ખૂણો B તો sin B બરાબર શું આવશે તો કે ખૂણા B સામેની બાજુ એટલે કઈ આવશે તો કે AC તો અહીંયા sin B દેખાય ત્યાં કિંમત આવશે AC છેદમાં શું આવશે કોણ તો એ કોણનો કોણ આવશે AB AC ના છેદમાં BQ બરાબર હવે કોનો કોણ આવશે sin B ની જગ્યાએ કિંમત કોણ તો sin Q એટલે Q બીજો આગળ કોણ રહેશે તો Q ની કઈ બાજુ આવશે સામેની બાજુ એટલે શું આવશે PR અને છેદમાં કોણ એટલે કોણ આવશે PQ અહીંયા PR ના છેદમાં હજી આનો થોડું સાદું આપે તો ACM નો લેવાનો પણ અહીંયાથી જે PR છે એ ભાગાકારમાં એ અહીંયા અંશમાં છે ત્યાં મૂકવાને છે તો PR છે ત્યાં મૂકી છેદમાં અને અહીંયા AC ના છેદમાં કોણ હતું AB એ ભાગાકારમાં ઓલી બાજુ ગાયનો અંશમાં એટલે કે ગુણાકારમાં તો AB ના છેદમાં શું આવશે હવે આવું ગુણાકાર કર્યું એ આપણે થોડીક વાર રહીને જાણી લઈએ આપણે આગળ જઈને કારણ છે તમને મળી જશે હવે આજે મળ્યું આની બરાબર સૌથી પહેલા હું ધારી લઉં છું તો તમારે લખવાનું કે AC ના છેદમાં PR બરાબર AB ના છેદમાં PQ બરાબર K ધાતા એવું લખવું પડશે હવે હું લખું તો કે આ જે K છે એ બે માટે લખવું પડશે એટલે કે AC ના છેદમાં PR છે એની બરાબર કે K લખીએ કાઈ અને AB ના છેદમાં જે PQ આવ્યું એની બરાબર એટલે હું કિંમત લખીએ K તો AC ના છેદમાં PR બરાબર એટલું લખી નાખું છું K અને AB ના છેદમાં PQ જે આવ્યું છે એની બરાબર એટલું લખી નાખું હવે અહીંયા AC ને કરતા બનાવીશું તો AC ને કરતા બનાવો PR ભાગાકારમાં ભલી બાજુ જાય તો ગુણાકાર અને એ કે K ની એ ગુણાકાર AC બરાબર શું કિંમત આવશે K ગુણ્યા PR એ જ રીતે હવે વાત કરીએ AB ને કરતા બનાવવાની તો AB ને કરતા બનાવો તો PQ ભાગાકારમાં ઓલી બાજુ જાય K ની એ ગુણાકાર તો AB બરાબર શું કિંમત મળી ગઈ K ગુણ્યા PQ અહીંયા AC અને AB આ બે કિંમતો મળી ગઈ હવે હું કરશું તો કે બે ત્રિકોણ એટલે કે ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ એટલે PQR આ બે ત્રિકોણમાં પાયથાગોરસ નો પ્રમેય લાગુ છે તો ત્રિકોણ ACB કયો ખૂણો લેવાનો છે ખૂણો C છે જેનો નામ આપેલો છે 90 ખૂણો C બરાબર શું આવશે હવે એમાં પાયથાગોરસ નો પ્રમેય શું આવશે તો કે કર્ણનો વર્ગ એટલે કર્ણ એટલે કોણ થશે AB નો વર્ગ બરાબર બે બાજુ જે હોય એ બે નો નાખવાનો છે વર્ગ કરીને સરવાળો તો AB સ્ક્વેર બરાબર નો આવશે AC સ્ક્વેર પ્લસ બીજી જે બાજુ બની એનું નામ ABC અને BC નું નામ હજી આગળ જોયું હવે અહીંયા કોને પહેલા કરતા બનાવેલા છે તો કે AC ની કિંમત મળેલી છે અને AB ની કિંમત મળેલી તો અહીંયા AC અને AB આ બેને ઉપર નાખવાના છે આપણે ભેગા કરવાના છે AC અને AB આ બેને ઉપર નાખી આપણે ભેગા તો AB સ્ક્વેર અને આ પ્લસ AC સ્ક્વેર જે કોઈ બાજુ લીધા એટલે કેવો લીધા છે માઈનસ અહીંયા કોની કિંમત મૂકી આપણે AC અને AB ની કિંમત મૂકી દીધી એટલે મેં આ બેને ઉપર નાખી ભેગા કરી તો અહીંયા ખાલી કોણ લીધું છે BC સ્ક્વેર હવે મારે ખાલી BC ની કિંમત જોઈ આનો પણ ઉપર છે મારે વર્ગમૂળ કાઢવું તો BC વર્ગ છે વર્ગમૂળ નીકળશે ખાલી BC અને આનું વર્ગમૂળ તો કઈ નીકળશે ખાલી AB સ્ક્વેર હોત
તો એનું વર્ગમૂળ આપણે કાઢીએ તો AB પણ અહીંયા જો AB² ને અને કેમાં શબ્દમાં છે બાદબાકીના શબ્દમાં અને બે પદ જ્યારે આપેલા હોય અને ત્યારે જ્યારે સરવાળો અથવા બાદબાકીની નિશાની હોય ત્યારે એનું કોઈની વર્ગમૂળ નીકળી શકે નહીં તો એનું વર્ગમૂળ પરાયણે કાઢીએ તો શું નીકળશે AB² - તો BC ની કિંમત મળી ગઈ અત્યારે આ છે ઇક્વેશન નંબર 3 હવે વાત કરીએ ક્લિયર ત્રિકોણની કે PRQ ત્રિકોણમાં તો ત્રિકોણ PRQ માં કયો ખૂણો છે 90 નો આપેલો છે તો આ જે ખૂણો છે કેટલાનો આપેલો છે તમને 90 હવે આમાં કાયદા વર્ષનો પ્રમેય વાપરીએ તો કર્ણ કોણ થશે PQ એટલે કર્ણનો વર્ગ બરાબર બે બાજુ કેવી છે એના વર્ગમૂળ કરવાનો છે સરવાળો તો બે બાજુ એટલે કઈ આવે છે PR નો વર્ગ વત્તા બીજી કઈ બાજુ છે QR એટલે અહીંયા નો આવશે QR નો હવે વાત કરીએ તો આમાંથી કોને કરતા બનાવશું તો કે અહીંયા જો તો કોને કરતા બનાવ્યો તો કે BC² તો હવે અહીંયા BC² દર્શાવે શું કરવું ઓલરેડી કે BC જે આ ત્રિકોણમાં હું દર્શાવતો તો પાઈ તો આમાં કોને કરતા બનાવશું આપણે પાઈ પાયો હું આપેલો છે અહીંયા QR તો કોને કરતા બનાવવાનો થાય છે QR² તો QR² ને કરતા બનાવીએ તો PR² પ્લસ હતો ઓલી બાજુ આવી કેવો થઈ જશે માઈનસ આમાં કોને કરતા બનાવવી કોની પરથી ખબર પડી તો કે ઇક્વેશન નંબર 1 આપણે જે બને આના પરથી ખબર પડી ગઈ મને હવે હું કરશું તો કે મારે ખાલી QR ની કિંમત તો QR² છે એનું વર્ગમૂળ કાઢીએ તો હું નીકળશે ખાલી QR વર્ગમૂળમાં આનું વર્ગમૂળ નીકળશે ને કઈ પરાયણે કાઢવું હોય તો હું નીકળશે PQ² - શું આવશે PR આની ઇક્વેશન નંબર 1 આપીએ હવે આગળ જોઈએ તો સમીકરણ 1 અને જે 2 આવ્યા સમીકરણ 1 ને 2 વડે ગુણી નાખ્યા ભાગી નાખ્યા એટલે સમીકરણ 1 ને 2 વડે કામ થાય તો સમીકરણ 1 શું હતું તો કે સમીકરણ 1 તો આપણી પાસે BC બરાબર √ AB² માઈનસ શું હતું AC² એના છેદમાં કોણ આવશે BC ને કોને વડે ભાગવાનું છે તો કે QR એટલે BC ના છેદમાં શું થઈ જશે QR અને આના છેદમાં કોણ આવશે તો PQ² - PR તે યુ હવે આગળ જોઈએ અહીં AB ની જગ્યાએ અને AC ની જગ્યાએ તમને એક કિંમત દેખાતી છે દેખાય છે કઈ કિંમત તો આ જે કિંમત આપણે દુકાન હોય તેનું કારણ તમને મળ્યું તો કે ભાઈ AB ની કિંમત જોવી છે તો AB ની કિંમત છે શું મળી મને K * PR આના જેવી દેખાય છે તમને બીજી કિંમત કોણ છે આના જેવી કિંમત કોણ છે તો કિંમત ખાલી મૂકી હવે મૂકી તો AB² છે ત્યાં હું કિંમત મૂકીએ કે આપણે K ગુણ્યા નું આવશે P પણ આ AB નો શું હતો વર્ગ એટલે આનું મૂકી દેશું માઈનસ AC ની જગ્યાએ શું કિંમત હતી તો કે AC હતો આપણી પાસે K ગુણ્યા PR એટલે અહીંયા છે K ગુણ્યા PR એનો હું મૂકી દેશું અને એના છેદમાં જે આપેલું છે એમાં મૂકી દઈએ હું આપેલું છે તો કે PQ² - શું PR અથવા આ દેખાય છે તો બરાબર નહીં હવે આગળ જોઈએ તો આ બે નો હું ને કહેવાય વર્ગ એટલે અહીંયા શું આવશે એનો વર્ગ પછી આ વર્ગ છે A અને PQ બે માટે લાગુ પડશે એટલે અહીંયા બીજા કોનો વર્ગ થશે PQ માઈનસ અહીંયા જે બે ઉપર લાગશે એનો વર્ગ ગુણ્યા શું આવશે PR અને છેદમાં શું આપેલું છે તમને તો કે √ PQ² - શું આપેલું છે PR હવે ઉપર અંશ છે એમાંથી તમને કઈ કોમન દેખાય તો કે હું કોમન નીકળેલું છે K² તો અંશમાંથી આપણે શું કોમન લઈ લઈએ એનો વર્ગ તો અંદર શું વધ્યું છે PQ² - શું વધ્યું છે PR વધ્યું છે છેદમાં શું આવશે તો કે હતું એ નો હતું તો કે PQ² - શું આવશે PR હવે K² છે અને આ કાઉન્સ ક્યાંનો સંબંધ છે તો કે ગુણાકાર તો K² નું વર્ગમૂળ આપણે કાઢીએ જો K² આ રીતે હોત તો એમાં વર્ગમૂળ નીકળે નહીં એટલા માટે આપણે શું લીધું K² ને સામે તો K² છે એનું વર્ગમૂળ શું નીકળશે ખાલી K તો અંદર કોણ વધ્યું તો કે PQ² - શું વધ્યું PR અને એના આખાના છેદમાં શું આવ્યું તો કે √ PQ² - શું હતું PR જો તો અંશ ને છેદ બેમાં મૂકવું શું દેખાય છે તો હું કીધું એ કેન્સલ અહીંયા ખાલી શું મળશે K તો કોની બરાબર K કિંમત મળે તો કે આ બધું કોની બરાબર કીધું તો આપણે તો કે BC ના છેદમાં QR બરાબર તો BC ના છેદમાં QR બરાબર એટલે શું કિંમત મળે K અને આ સિવાય કોની કિંમત K હતી તો કે AC ના છેદમાં જ્યારે PR હતું એની બરાબર એટલે શું હતા K
AB ના છેદમાં PQ હતું એની બરાબર એનું હતા કે અને છેલ્લે આપણે કોની વિરુદ્ધ કહેવાય હતા BC ના છેદમાં QR તો આનો મતલબ આવો કે કાઈ કિંમત તે ને હવે આગળ જોઈએ તો k છે કોની બરાબર ગણ્યા હતા લખી નાખ્યા તો કે સૌથી પહેલા તો જ્યારે AB AC ના છેદમાં PR હતા એની બરાબર એટલે મને શું કિંમત મળી કે ત્યારબાદ AB ના છેદમાં PQ હતા એની બરાબર એટલે શું મળ્યું આપણને કે અને અહીંયા જે BC ના છેદમાં QR આની બરાબર એટલે શું કિંમત મળી કે કિંમત મળી તો એનો મતલબ છે અહીંયા બા નામની શરત આપણે વાપરી હુકામ બા નામની શરત વાપરી તો ત્રણ બાજુના ગુણોત્તર છે તમે જો બંને ત્રિકોણની ત્રણ બાજુના ગુણોત્તર મને શું મળે છે k મળે છે તમે એ હું નો દેખાવ આ દેખાય ત્રણ બાજુ છે હવે અહીંયા કઈ શરત લાગુ પડશે બા એ આપણે ત્રિકોણોની એકરૂપતા માટેની શરત છે ક્યારે લાગુ પડે તો કે જ્યારે બે ત્રિકોણ આપ્યા હોય અને એની ત્રણ બાજુઓનો ગુણોત્તર તમને કેવો મળતો હોવો જોઈએ સમાન તો AB ના AC ના છેદમાં PR છે એનો ગુણોત્તર કેવો મળે AB ના છેદમાં PQ છે એનો ગુણોત્તર મળે કે અને BC ના છેદમાં QR છે આનો ગુણોત્તર તમને મળ્યો કે મળ્યો તો બા ત્રિકોણની એકરૂપતાની શરતો પણ તો બા શરત મુજબ કયા બે ત્રિકોણ લીધા હતા આપણે તો કે એક ત્રિકોણ હતો ABC અને બીજો ત્રિકોણ લીધો હતો PRQ આ બે ત્રિકોણ છે કેવા થતા છે એકરૂપતા છે કઈ શરતના કારણે બા શરત તો ત્રિકોણ ACB એકરૂપ કયો ત્રિકોણ લખી આપું PQR અને કોઈ છે PRQ તો બા શરત છે એની કયા બે ત્રિકોણ છે લખાય છે ને તો ત્રિકોણ કયો હતો A B અને એનો હતો C અને બીજો કયો ત્રિકોણ હતો તો P એનો હતો Q અને એનો હતો R આ રીતે તો આ બે ત્રિકોણ છે કેવા ત્રિકોણ છે એક કોના કારણે તો કે બા શરત ના એટલે આ રીતે લખીએ કે ત્રિકોણ A B C એક કયો ત્રિકોણ આવશે P Q R હવે આનો મતલબ કેવો થયો કે બા શરતો પણ એટલે બે ત્રિકોણ એકરૂપ છે તો એકરૂપ છે ને ખૂણો A જો આમાં 50 ડિગ્રીનો બનતો હશે તો આમાં કયો ખૂણો 50 ડિગ્રીનો બનતો હશે ખૂણો B જો 40 નો બનતો હશે તો ખૂણો Q છે એ આમાં કેટલા બનતો હશે 40 અને બે માં તમે જોયું ખૂણો C અને ખૂણો R તો કેવા આપેલા હતા 90 ડિગ્રી તો બધી જ વસ્તુ છે કેવી છે આની સમાન છે તો એનો મતલબ કે ભાઈ ખૂણો B બરાબર કયો ખૂણો સાબિત થશે ખૂણો Q સાબિત થશે પછી ખૂણો A જેટલાનો છે તો કયો ખૂણો છે ખૂણો P છે અને એ જ રીતે ખૂણો C જેટલાનો આપેલો છે એટલો તે કયો ખૂણો સાબિત થાય ખૂણો R તો આમાં જે આપણે સાબિત કરવાનું તો કે ખૂણો B બરાબર શું સાબિત કરવાનું ખૂણો Q તો અહીંયા જોઈએ તો કે સાબિત થઈ ગયો કઈ શરત ઉપરથી છે એકવાર જોઈ લો બા શરત ઉપરથી હુકામના શરતનો ઉપયોગ કરવો તો કે આજે બે ત્રિકોણ આપ્યા હતા એની મારે ત્રણ બાજુ કેવી લાવવાની તે સમાન અને સમાન આવી ગઈ એટલે એના પરથી એના બધા જ રૂપો છે કેવા થતા છે સમાન થતા છે અને એના પરથી ખૂણો B બરાબર સાબિત થઈ જશે ખૂણો Q તો છેલ્લે લખવાનું આ જ્યારે લઘુકોણ B તથા Q આપેલ હોય અને એમાં sin B બરાબર sin Q હોય ત્યારે ખૂણો B બરાબર ખૂણો Q સાબિત